તો માય મસ્ત મજાનું આપણે તિલક કરી નાખ્યું છે. ચંદનનું તિલક કરીને હવે આપણે જઈએ છીએ, નીકળી જઈએ છીએ હવે. તો જય દ્વારિકાધીશ બધા મિત્રોને. કેમ છો બધા મિત્રો? બધા મજામાં જશો? આપણો વ્લોગ જોતા હોય બધા મજામાં જ હોય તો મસ્ત મજાની સવાર થઈ ગઈ છે અને આજે તો આપણે વહેલા ઉઠીને મસ્ત મજાનું નાહી લીધું છે. નાહી ધોઈને નાસ્તો પાણી બધું કરીને કમ્પ્લીટ થઈ ગયા છીએ અને આજે જવાનું છે અમારા કુળદેવી દિયોદર બાણેશ્વરી માતાજીએ, કેમ કે થાવરભાઈના લગ્ન છે એટલે તેની કંકોત્રી પહોંચાડવા અમારા ગુરુને દેવા જવાની છે અને તેમને આમંત્રણ આપવા જવાનું છે. તો આજે સવારમાં મસ્ત મજાનું નાહી લીધું છે, તૈયાર થઈ ગયા છીએ, રેડી થઈ ગયા છીએ. કાકા અને બાપા છે સાથે અને લક્ષ્મણભાઈની ગાડી આપણે લઈને આજે જવાની છે. તમે વ્લોગમાં જોડાયા રહેજો, લાઈક કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલશો જ નહીં. અને હવે થોડી વારમાં નીકળીએ, તમે વ્લોગમાં જોડાયા રહેજો. લક્ષ્મણભાઈ ગાડી લઈને આવે છે હમણાં. કાકા કાંઈ કહેવા માંગશો? જય બાણેશ્વરી, જય ખોડિયા. મમ્મી ભલે, જય દ્વારકાધીશ. મમ્મી એના કામમાં વ્યસ્ત. ચાલો આપણે જઈએ. મમ્મી જય દ્વારકાધીશ. ઓ બાબા, હા હો કહો તમે. ગાઈસ હેલો ગાઈસ. હેલો ગાઈસ, અમે જાય છીએ બાણેશ્વરીમાં. નાનભાઈ જાય છે આજ બાણેશ્વરી. કેમ તમે નથી હાલવાના? હું ભેગો ચાલીશ. ભલે મમ્મી. જય દ્વારકાધીશ, જય બાણેશ્વરીમાં. લાઈક કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ કરો. હાથ નથી જોડવાના. બાકે જાઓ. કાલ રાતે પ્રદેશ જોત કરતા હતા કે માં ભાઈ કે લગન આયા ને દિશા બાલા વળતા હતા કે હાલો પપ્પા, તો હાલો. તો ફાઇનલી લક્ષ્મણભાઈ બલેનો ગાડી લઈને આવી ગયા છીએ અને આપણે હવે બેસી જઈએ છીએ. લો કાકા સાફ કરી નાખો, થોડીક મેલી બેલી ભરેલ છે. શું લેવાનું? 500 रुपया. पैसा ले क्या आते हैं अपनी बैंक के पास से. पैसा आवो मम्मी, 500 रुपया पूरा ऊपर से अंदर. तुम्हारा बैंक खाली करो. મને કાંઈ દેવાનું વાપરવા જોઈએ? ના હો, નહીં દેવાનું. હાલશે? કોઈ વાંધો નહીં. અમારા દીકરા કને ઘણા રૂપિયા છે. દીકરા કા આયા 10,000 મોકાના હા. હા પણ દઈ દીધા ને યાર. ક્યાં દીધા? આપી દીધા રામન. મું દીધા ને બસ 500. વાહ, 500 આપણા એમ ને 1000. ના 1000 રૂપિયા લઈ દઉં. પણ આ ફાસ્ટેગ રહી ગયું. ફાસ્ટેગ ના કરતા લઈ લે. ના ગાડીમાં પડ્યું. ટોલ ટેક્સ માટે ફાસ્ટેગ લઈ લઈએ આપણે આપણી બોલેરોમાંથી. ક્યાં હશે? આમાંય મળશે નહીં જલ્દી. मिल गया जो वस्तु अपने को चाहिए था वो मिल गया है. फास्टेग खपे ने टोल ટેક્સ માટે. ભૂલાઈ ગયું હતું ઘરે એટલે રિટર્ન પાછો લેવા આવ્યા છીએ. ચલો તો હવે નીકળીએ આપણે. તો આપણે ફાઇનલી આપણી એજન્સીએ પહોંચી આવ્યા છીએ. લક્ષ્મણભાઈ અહીંયા ઉતરી જશે અને આપણે નીકળશું આગળ. નીકળાય નહીં તારી ગાડીમાં ભાઈ. એ ભાઈને એમ કે અહીંયા રસ્તો હશે. હે ફાઇનલી આપણે એજન્સીએ પહોંચી આવ્યા છીએ અને આપણો છે આઈસર. ખોલી નથી તે હજી. હા લક્ષ્મણભાઈ બે પાર્યા હે જર્મન શેફર્ડ. પાર્યા લખા મસ્ત હે. બાકી ઘરે લઈ જવાનું મન થાય.
મસ્ત હે ને તું રાખો ને તો ઉદય ખાઈ રમાડવા આવું બરાબર ક્યાંથી આવો તું રમાડો આ અહીંયા જ છે બરાબર રોજ આવો રોજ ને 2-3 દાડા થયા હે બરાબર તારા જેવા જ લાગે સેમ ટુ સેમ આજે આપણી એચપી ગેસની એજન્સી લક્ષ્મણભાઈ ને ખોડાભાઈ અહીંયા કને હોય છે અને આ આપણો આઈસર હે આઈસર ટેમ્પો અને આ એમનું છે એ શું હે ઈ કા તો શું હે તું કેસ આયો આપણું હે ને ના ના તું શું કહેતો તમે તમારું YouTube નું નામ શું છે ચેતન દેસાઈ 88 કેમ તમારું ચેનલ જોવું છે એટલે નવો હે ને. ચેતન દેસાઈ 88 વ્લોગર તો ફાઇનલી હવે આપણે એજન્સીથી નીકળી ગયા છીએ બાપાએ લઈ લીધી છે ગાડી અને આપણા લક્ષ્મણભાઈને ઉતારી દીધા ભલે ભાઈ બાય 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 ઓ બરો ગલુડું નીચે ગયું હે ઉતાર બારા અરે બારી લઈ જાય ને તો ફાઇનલી આપણે નીકળી ગયા છીએ ને બાપાએ લઈ લીધી છે ગાડી બાપા હું એમ કહેતો હતો અત્યારે તમે દબદબાવીને જવા દો સ્પીડમાં 100 થી નીચે લેતા જ નહીં પણ આગળ ક્યાંક મસ્ત મજાની હોટલ ખરાબ હે રસ્તો ખરાબ છે ગાડી ના હાલે રસ્તો અત્યારે આ તો બરાબર છે આગળ હાલશું કટારિયા માથે જાય રસ્તો ખરાબ આપણે આગળ ક્યાંક મસ્ત મજાની હોટલ આવે ને તો તમે ઊભા રાખી દેજો અત્યારે ને આગળ જતા બરાબર ને હવે કયા રોડ ઉપર થઈને જવાનું આપણે ડાયરેક્ટ ક્યાં નીકળે લાકડિયા વાહ તો આપણે એજન્સીથી નીકળી ગયા છીએ બાપાએ ડ્રાઇવિંગ લઈ લીધી છે આપણને થોડી વાર કે આ તને આગળ જઈને આપશું આગળ જઈને આપણે લઈ લઈશું વચ્ચે ટ્રાફિક બહુ વધે એટલે અને બાપા કે એટલે આપણે એ કરવું જ પડે તો હવે આપણે અહીંયાથી સીધા આ રોડથી નીકળશું આપણે લાકડિયા થઈને શું કહો કાકા બાકી મજા ને ઘર મારે જો આપણે થાવરિયાના લગ્ન છે ખબર છે ને તમને ખબર તો હોય ને દીકરો તમારો હોય બાકી આજે મસ્ત મજાના માતાજીના દર્શન કરી લેશું ત્યાં આમંત્રણે અમારા ગુરુને આપી દેશું અને પછી ત્યાંથી રિટર્ન સીધા ઘરે જ આવશું હજી કામ ઘણા બધા બાકી કાલ છે ગણેશ સ્થાપના અને કપડાં અને બધું હજી લેવા જવાનું બાકી જ છે શું કહો બાકી બાપા તમે કંઈક કહેવા માંગશો ભલે ને આમ લાગે બાપા તમે કહેજો હો ભલે નો હલાવો ત્યારે જરા તરસી ભલે નો વિનાની આ પાણી નર્મદા ક્યાં ફરતું નથી આવી જાય હવે લોકો આવીને એટલે ગાડી બાપુ હલાવે એટલે સીધી હો ને એસી જોઈએ રસ્તો ખતરનાક આડો કેવો ખતરનાક તોય તમે હો ને એસી જ જાઓ દરિયા तो पप्पा जी आगे गाड़ी हमको दे दीजिए दोगे नहीं दोगे आगे होटल पे कहीं खड़ा रखो चाय पानी करते हैं फिर आपको पानी उधर हाँ तो चलो आगे जाने दीजिए थोड़ी देर हम आराम कर लेते हैं ऐसा कोई जल्द नहीं है कि आप गाड़ी दे दीजिए अलग फीलिंग આવતી હશે ને બાબા તમને તો આજ બોલેરો હલાવો ના હલાવો પરફેક્ટ લાગો બાબા બોલેરો તમે વ્હાઈટ કપડા ને વ્હાઈટ ગાડી અને એમાં જો થોરો સ્કોર્પિયો હોય તો અને એમાં તમે જ્યારે બુલેટ લઈને નીકળો ત્યારે બાપુ બુલેટ ઓછો લો બાપુ તો સ્પ્લેન્ડર લઈ જાય રામો નો રાખ લઈ જાવ મહેરબાની અને રામને જ્યારે મારે બુડેલ તો કેવો હોય ત્યારે ચેતન નો રાખ હા ત્યારે હું નો રાખ रमा दे ने भाई यार रमा दे नहीं यार दे नहीं यार क्या कर सकते हैं बोलो
બાકી બાપા ભેગા હોય ત્યારે આપણે ગાડી સામેથી ગયું હલાવા દીકરા હલા ને બાપા હવે આગળ ક્યાંક ખારી ઓટલી રાખો એટલે હું લઈ લઉં. માની ગયા કાર નું બાપા ટેપ કનેક્ટ કરવે પણ કનેક્ટ નથી થતી થઈ ગયું ખબર ટ્રાય કરું યુટ્યુબ પર વિડીયો જોઈ છે. હવે આ ખુલ્યો પહેલે ખબર નથી પડતી આમ સ્લો ડાઉન થાય પછી કરું પેર ડિવાઇસ પછી જોઈએ હવે શું થાય છે. ક્યારની ટેપ કનેક્ટ કરવી પણ ટેપ કનેક્ટ નથી થતી બરોબર. હા સામાન કે વિડિયો કોલ. તો ફાઇનલી ગાડી હવે આપણે હલાવશું. બાપાએ આટલી વાર હલાવી હવે આપણે હલાવશું. આપણા હાથમાં આવી જશે. આ ખુશી જ અલગ હોય. जल्दी 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 हमसे वो इंतजार नहीं होता है. फटाफट તો ગાઈસ ફાઇનલી હવે આપણે હલાવી લઈએ છીએ અને હવે વ્લોગ થોડીક વાર બંધ કરી નાખવો પડશે કે બાપા ગાડી દેશે નહીં. થેન્ક યુ સો મચ બાપા.